એટલે જ આપણો પંથ કાયમ પંથ કેમ કહેવાય છે ખબર છે? દેવો કેવા છે એટલે વિશેષતાઓ કંઈક અંદર આપેલી છે. એ વિશેષતાઓ કારણ કે એ લોકોને પોર્ટફોલિયો આપેલા છે. તમારે વરસાદ વરસાવવાનો, તમારે અગ્નિ આપવાનો, તમારે પાણી આપવાનું, આ બધા દેવોને પોતપોતાના પોર્ટફોલિયો છે. એ પોર્ટફોલિયોને બરોબર એ લોકોનું કામ કરી શકે એ પ્રમાણે એ લોકોને કેપેસિટી આપવામાં આવી છે. આ ઐશ્વર્યતા શું છે? મોટી માયાજાળ છે. એ બધા ખેંચાઈ ખેંચાઈ ખેંચાય અને તમને કરતા પાસે જવા જ ના દે. એટલે જેટલી આપણી અંદર ઐશ્વર્યતા ને એટલા જ નીચે જવાનું. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. चलो आ कारण लीधे कर्ताए सजीवन वृत्ति उत्पन्न करी सर्व तत्व चराचर रचना करता अनंत इंड सुधी पहुंचे एवा मापनी वृद्धि करीने मूक्या. एटले ज आपणो पंथ कायम पंथ केम कहेवाय खबर छे? कायम पंथ એટલા માટે છે કે મનુષ્યમાંથી જ્યારે કર્તાનો સંકલ્પ એમને પોતે અંદર વાળીને લે ત્યાં સુધી મનુષ્ય નીકળ્યા જ કરશે. કૂતરામાંથી કૂતરું નીકળ્યા જ કરશે, બિલાડીમાંથી બિલાડી નીકળે, બિલાડીમાંથી કૂતરું નહીં નીકળે. તો આ બધી જ રચના એટલે છેક સુધી પહોંચે ત્યાં સુધીની રચના કરતાએ સજીવન વૃત્તિ મૂકી છે. હવે શું કીધું? આ પ્રકારની ક્રિયાને સજીવન વૃત્તિની ક્રિયા જાણવી. હવે વિરાટ દેવ ચરાચર અનંત પ્રકારના અલંકારની તત્વ સામગ્રી પહેલેથી કરીને મૂકી હતી. વિરાટ દેવ અને ચરાચર, વિરાટ એટલે કયું? વિરાટ શરીર એટલે આખું જગત. જગતમાં બધું સ્થૂળ બનેલું, પર્વત, વાયુ,
પવન, પછી આપણે શું કહેવાય નદીઓ, પર્વતો, પછી બધા પ્રદેશો, જંગલો, વનસ્પતિ, આ બધું જ આખું જે એને વિરાટ કહેવાય. તો વિરાટની રચનામાં જેવી રીતે આપણી અંદર છે ને શ્વાસ લેવાનો હોય તે વિરાટ પણ શ્વાસ લે છે. આપણી અંદર જેમ ખોરાકનું છે એમ વિરાટમાં પણ આ બધા તત્વો મૂકેલા છે. આ જેટલા 84 તત્વો વિરાટમાં મૂકેલા છે. એનું આખું જ્યારે બંધારણ આવશે ત્યારે ખબર. મહેશભાઈ, વિરાટનું તો લીધું હતું ને આપણે શ્રાવણ મહિનામાં, વિરાટનું લીધું હતું, યાદ કરો. વિરાટનું બંધારણ લીધું હતું ને આખું, એ આખું આ બધું મૂકેલું છે એમાં. તો એ આખી જ વસ્તુ વિરાટ. પછી કોનું કીધું? દેવો. હવે દેવોમાં જેમ આપણી અંદર 84 તત્વો મૂક્યા એવી રીતે દેવોમાં પણ મૂક્યા છે. અને દેવોનું બંધારણ થોડું જુદું છે, અલગ છે. જેની વિવિધતા, કારણ કે એ લોકો વિશેષ અંશો છે. દેવો કેવા છે? એટલે વિશેષતાઓ કંઈક અંદર આપેલી છે. એ વિશેષતાઓ કારણ કે એ લોકોને પોર્ટફોલિયો આપેલા છે. તમારે વરસાદ વરસાવવાનો, તમારે અગ્નિ આપવાનો, તમારે પાણી આપવાનું, આ બધા દેવોને પોતપોતાના પોર્ટફોલિયો છે. એ પોર્ટફોલિયોને બરોબર એ લોકોનું કામ કરી શકે એ પ્રમાણે એ લોકોને કેપેસિટી આપવામાં આવી છે. એટલે એ બધી જ વસ્તુ કરતા એ આવી રીતે સજીવન વૃત્તિમાં બધાને, ચરાચર બધાને આપ્યા છે. પછી કોને કીધું? ચરાચર. એટલે ચર અને અચર. ચર એટલે કોણ? જે ચાલનારા છે, બધા ગતિવાળા, બધા જ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટ, જંતુઓ, બધા જ. અને અચર કોણ? તો કે બધી વનસ્પતિ. આ બધાની અંદર પણ કર્તાએ આ અલંકારની તત્વ સામગ્રી પહેલેથી કરી મૂકી હતી. આ બધી તત્વ સામગ્રીઓ બધાની દરેકમાં. ધારો કે જૂ હોય તો જૂઈમાં આવી જ સુગંધ આવે. ગુલાબ હોય તો ગુલાબનો આકાર જ આવો, આનો રંગ જ આવો, આનો કલર, આની અંદર સુગંધ આવી. કેરીમાં તો કેરીની સુગંધ આવી. આ બધાની અંદર બધી જ બધી વિશેષતાઓ, એટલે મેં કીધું ને ઐશ્વર્યતા, આખી ઐશ્વર્યતા એમાં ભરી છે. અને આ બધા અલંકારના રૂપે ભરી છે. અલંકાર એટલે શું? એક સાદું સીધું આપણે હોઈએ, પણ જ્યારે લગ્નમાં જવાનું હોય ત્યારે જે બધા સજીએ ધજીએ ને એ અલંકાર. એનાથી આપણે કેવા દેખાઈએ? વિશેષ દેખાય, ઓળખાઈએ નહીં. ઘણી વખત તો મેકઅપ એટલો બધો હોય તો તમને ઓળખાવ પણ નહીં. એવી રીતે જ્યારે દરેક વનસ્પતિ છે, દરેક વ્યક્તિ છે, એ જેની અંદર વિશેષતા બધી ભરેલી છે. એટલે આપણે વિભૂતિ જ જોઈએ છે. આ બધી વિશેષતા એ વિભૂતિ. આપણે બધાને વિભૂતિને જોઈને આપણે આકર્ષાઈએ છીએ. જે રીતે પેલી બહેનોને કપડાં વડે પહેરે એટલે કે બહુ જ સરસ લાગે એટલે બધા આકર્ષાય એના માટે. એવી રીતે આપણે પણ આ બધા વિભૂતિઓ ધરાવીએ ને એટલે બધા લોકો આકર્ષાય ને આપણી પાસે, એટલે આપણે ઓર માયાજાળમાં ફસવે. આ માયાજાળનું કામ છે. આ ઐશ્વર્યતા શું છે? મોટી માયાજાળ છે. એ બધા ખેંચાય અને તમને કરતા પાસે જવા જ ના દે. એટલે જેટલી આપણી અંદર ઐશ્વર્યતા ને એટલા જ નીચે જવાનું. આંબાને જેટલા વૃક્ષો, જેટલા કેરી આવે ને એવો આંબો કેવો નમે? નીચે નમે. એ આમ ઉપર થઈને ઊભો ના થાય, એને અસમી મોટો ના કરે. કારણ કે કેમ? એને ખબર છે કે આ મને કરતાએ આપેલું છે. એટલે જે પણ વિભૂતિ, જે પણ ઐશ્વર્યતા કોની છે? કર્તાએ આપેલી છે. કર્તાએ કહી દીધું, ચોખ્ખું જ કીધું કે તત્વ સામગ્રી પહેલેથી મૂકી છે. તમે એમ કહો કે મારી આ કેપેસિટી, હું આટલું સરસ ગાઉં, હું આટલું સરસ ડાન્સ કરું, હું આટલી સરસ રંગોળીઓ કરું, કે હું આટલી સરસ આ વસ્તુ કરું, એનો જે વેમ આપણે ધરાવીએ તો કોણ થઈ જાય? એ તો અસ્મીનો થઈ ગયો. આ કોનું છે? બધું કોણે આપી છે વિશેષતા? અલંકારો કોણે આપ્યા છે? કર્તાએ તમને પહેલેથી આપી દીધેલા છે. એટલે કોઈ ગર્વ કરવાની જરૂર નથી કે આ મારું જ છે ને હું જ શું કરું. કર્તાએ કરેલું છે. એટલે આ હંમેશા યાદ રાખવું. કોઈ પણ આપણે નાનું અભિમાન આવે ને તો તરત જ યાદ કરું કે આ તો કર્તાનું છે, આપણું નથી. આપણે એમાંના કાંઈ નથી. આપણે તો ખાલી કેવા વાસણ છે એની અંદર બધું ભર્યું છે. એમણે અલંકારો બધા ભર્યા છે. હવે શું કીધું? પ્રથમ નિજ કર્તાએ આ તત્વના વિરાટ સહ 84 લક્ષ પ્રકારના ઘાટ કરવા સારું પોતાના અંતરમાં જે પ્રકારે રચના કરવી હતી તે પ્રકારની ધારણા નિજ ગતિ વડે અનેકવિધ કરી. પછી અલંકાર માપ મુજબ અધિક, ન્યૂન, લઘુ, દીર્ઘ ઘાટ જે પ્રમાણે કરવાના હતા તે પ્રમાણે ઉત્પન્ન કરેલા તત્વોમાંથી સંભવે તેવા ભાગ લઈ ક્રિયાવૃત્તિ દ્વારા વહેંચણીનું વિવેચન, સ્પષ્ટીકરણ કરાવીને સ્થાવર, જંગમ, દેવ, વિરાટ સહિત સર્વના અલંકાર સકર્તાપતિએ પોતાની ધારણામાં પોખ્યા. હવે જુઓ, પહેલું જ પાનું છે આ સ્વસંવેદ વૃક્ષનું. એમાં કરતાએ જો અહીંયા નીચે આવી દીધું
હવે કર્તાની દ્વૈત ઉપજન થાય ને એટલે તેમાંથી આ એમને અંકુરો ઉત્પન્ન કર્યા. દ્વૈત ઉપજન થાય એટલે એને બાહ્ય વૃત્તિ અને અંતર્વૃત્તિમાંથી જે કાઢ્યું એ અંશની વૃત્તિ ગઈ અને બાહ્ય વૃત્તિમાંથી કયા ગયા બીજા બધા 5 અલંકારો. હવે એમાંથી મેં જો આ શુદ્ધ અભિમાન રૂપ ધારણા, આ અહીંયા કીધું ને ધારણા ઉત્પન્ન થઈ, કીધું ને આ પ્રમાણે બધી રચના કરવા માટેની ધારણા કે હવે આનું આવી રીતે કરવું. આપણે જેમ આપણે કોઈ વાનગી બનાવી હોય તો ત્યારે આપણી પાસે લોટ પડ્યો છે, ખાંડ પડ્યું છે, ઘી પડ્યું છે, આ બધી જ વસ્તુ દૂધ બધું પડ્યું છે, પણ મારે શું બનાવવાનું છે એના માટે તો મારે પહેલેથી આઈડિયા કરવો પડે ને. એ આઈડિયા કરું પછી હું એને કેટલો ભાગ લઉં, કેટલા લઉં, બધી વસ્તુની બધી કરવી. આ ધારણા અહીંયા આગળ અને વિચાર આ બધું કરતા એ પોતાની અંદર અવ્યક્તમાં કર્યું છે. હજી કશું બહાર નથી કશું, આ બધું અવ્યક્તમાં કર્યું. આ સજીવન વૃત્તિ, ક્રિયા વૃત્તિ, ઈચ્છા વૃત્તિ, આ બધી ધારણાઓ ક્યાં કરી એમણે? અવ્યક્તમાં. હવે શું કીધું? પછી આ ધારણામાં નાખી દીધું બધું. પછી છેલ્લે સજીવન વૃત્તિ. પછી સજીવન વૃત્તિ વડે જેના જેવા ઘાટ રૂપ દે તે માં મુજબ વૃદ્ધિ પમાડીને નાના મોટા ઘાટ કીડીથી તે કુંજર સુધી તૈયાર કરીને રચના કરી. પણ તત્વ હવે બધું આ રચના કરતી હતી મનમાં. જે રીતે એક આર્કિટેક્ટ પોતે એક બંગલો બનાવવાનો છે તો એના બધા આટલા રૂમ, આટલું રસોડું, આમાં આટલી વસ્તુ, આમાં આટલું, આટલા બાથરૂમ, આટલી અગાસી, આ બધી જ વસ્તુનો મેઝરમેન્ટ સાથે તમારી પાસે 3D પ્લાન હોય આર્કિટેક્ટનો. એ રીતે આ આપણા આર્કિટેક્ટ છે, એમણે આ બધા મેઝરમેન્ટ સાથે સજીવન વૃત્તિની મેઝરમેન્ટ સાથે આખો આ પ્લાન તૈયાર કર્યો. કોનો? જગતની રચનાનો. હવે શું કીધું? આ બધું થઈ ગયું, તૈયાર તો થઈ ગયું, પણ હવે અંદર આ તૈયાર થવા માટે, હવે એને એક્ઝિક્યુટ કરવા માટે, દિવાલ બનાવવા માટે કોણ જોઈશે? કડિયા જોઈશે, સિમેન્ટ જોઈશે, રેતી જોઈશે, એ બધું બી છે, પણ બનાવવા માટે કોઈ ચેતન જોઈશે ને, હાથ તો જોઈશે, અને હાથમાં અંદર ચાલવાપણું પણ જોઈશે, બુદ્ધિને ચાલવાપણું પણ જોઈશે. આ બધી જ વસ્તુ જ્યારે જોઈશે ત્યારે કોણ આવશે? ત્યારે કરતાએ કીધું કે હવે આમાં તો મારે પોતાને કંઈક કર્યા વગર ચાલશે નહીં. એટલે આ બધું બાહ્ય વૃત્તિમાંથી આખું તૈયાર થઈ ગયું. આ બધું બાહ્ય વૃત્તિ છે કરતાની. હવે શું કીધું? નિજ કરતાએ હવે અલંકારો વિશે એક મિનિટ. પણ તત્વ પોખ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન ઘાટના અલંકારોને વિશે પ્રગટ વર્તમાન ક્રિયા થવા લાગી નહીં. વળી ચરાચર વિરાટ તથા દેવને વિશે નર્યા ખાલી તત્વ વડે જ ક્રિયા કરવી હતી, પણ તે થઈ નહીં. એમને એમ હતું કે હું આમાં જ કરી નાખું, એટલે મારે કંઈ માથાકૂટ કરવી નહીં, મારે અંદર પડવું જ નહીં, આટલું કરી નાખું. પછી ત્યારે નિજ કરતાએ સર્વજ્ઞ સજાણપણે જોયું જે આ સર્વ ખેલ વર્તે એવું દેખાતું. ઘાટ કર્યા પણ ક્રિયા કેમ દેખાતી નથી, કેમ થતી નથી? પછી અંતરમાં વિચારપૂર્વક વિવેક કરે છે જે પરભાર્યો ખેલ વર્તે તેવું દેખાતું નથી, કારણ કે આંગળી કાપ્યા વિના લોહી નીકળે નહીં. એટલે એમણે પોતાને ત્યાં આગળ જોડાવવું પડશે. એટલે અહીંયા શું કીધું? અહીંયા આગળ જોવા જાણવા રૂપ ભાવના કરી, સજાણપણું કર્યું, ધારણા કરી. પછી થયું કે હવે તો મારે પોતાને કંઈ કર્યા વગર ચાલશે નહીં, આંગળી કાપવી જ પડશે. એટલે એમણે શુદ્ધ સંકલ્પનું સ્વરૂપ લીધું. પછી અંતરમાં વિચારપૂર્વક વિવેક કરે છે કે જે પરભાર્યો ખેલ વર્તે તેવું દેખાતું નથી, કારણ કે આંગળી કાપ્યા સિવાય લોહી નીકળશે નહીં. માટે પોતાની સજાથી અંશ ઉત્પન્ન કરીને દેહરૂપ ઘાટના વિશે પ્રેરક કર્યા વિના ખેલ ચેતન થઈ પરંપરા સહ આપણા સંકલ્પની જે ધારણા છે ત્યાં સુધી ચાલે નહીં. એટલે આ સંકલ્પ હવે ત્યાં આગળ કામ શરૂ કરશે. હવે કરતાએ શું કર્યો? સંકલ્પ કર્યો. કયો સંકલ્પ? કે હવે મારે ત્યાં આગળ મારો સજાતીય અંશને મૂકવો પડશે. એટલે અંશ કેવો થઈ ગયો કરતાનો? સજાતી. તો આપણે સજાતી કે વિજાતી? પાક્કું ને? હવે જયારે હું કહેશું કે હું હમણાં ચોટકો ભરીશ તો શું કહેશો? કઈ વાગશે, કઈ થશે તો શું કર? કારણ કે હમણાં હું તમને પોઈન્ટ દબાવીશ તો દુખવાના જ છે બધાને. તો શું ત્યારે શું કહેશો? મને કહો.
અંશ છો અને તમે અહીંયા પ્રવેશ કર્યો છે એટલે તમને ચૂટકીની પણ સંવેદના થઈ ને. તો સંવેદના કોને લીધે છે? થોડુંક તો વિચારો કે અંશ છે તો સંવેદના છે, નહીં તો ક્યાંથી સંવેદના? તમે જડ હો તો તમને કઈ થાય? તમને ગમે તેટલું મારો કૂટો, ગમે તેટલું થાય, મરદાને કશું કરો તો થાય? તો કેમ? તમારી અંદર અંશ બેઠો છે માટે તમને થાય છે. આ તો મોટી સાબિતી છે. હવે પાછા એમ કહો છો કે તમે કોઈ જવાબ જ ના આપ્યો લો. કારણ કે અંશ છે માટે સંવેદના છે, માટે બધી ક્રિયાઓ છે, માટે ગતિ છે. એટલે અંશને લીધે આ થયું છે ને એટલા માટે આપણે કર્તાના સજાતી છે. કર્તા કેવા છે? ચૈતન્યતાવાળા, ચૈતન્યવાળા અને ગતિવાળા. ચૈતન્ય, ચેતનતા, બોલો બોલો, નહીં, ચૈતન્યતા, ચેતનતા, ચેતના, ના, આ ત્રણ વસ્તુ આની માંથી ચૈતન્યતા એટલે કોણ? કર્તાની ચૈતન્યતા, કર્તાની પોતાની જે આખી જે સજીવન વૃત્તિ છે, સજીવન સુધી કર્તાનું જે અસ્તિત્વ છે ચૈતન્યતાનું, એટલે એને સુપર કોન્શિયસનેસ પણ કહેવાય ઇંગ્લિશમાં. એ કોન્શિયસનેસ એવી છે કે જે એના વગર કશું ચાલી શકે એવું છે નહીં, અને એના હોવા માત્રથી બધું ચાલે છે. એ સુપર કોન્શિયસ, એ છે ચૈતન્ય. પછી ચૈતન્યતા, તા એટલે શું? જ્યારે એ તમને તમારી અંદર એ અંશવૃત્તિ તરીકે પ્રેરે તો એ શું થઈ ગયું? ચૈતન્યતા. અને ચૈતન્યથી શું આવી? ચેતના, એટલે ગતિ આવી. સમજાયું? એટલે આ રીતે આખી એમની કર્તાની અંશની વૃત્તિ આવી રીતે ગતિ કરે છે. તો હવે શું કીધું? ચેતન થઈ. હવે સાંભળો, પોતાની સજાતી અંશ ઉત્પન્ન કરીને દેહરૂપ ઘાટના વિશે પ્રેરક કર્યા વિના ખેલ ચેતન થઈને પરંપરા સહ આપણા સંકલ્પની જે ધારણા છે ત્યાં સુધી ચાલશે નહીં. એવું અંતરમાં લાવીને પોતાની અંતર સજાણ દ્રષ્ટિથી અંશ ઉત્પન્ન કરવાની વૃત્તિરૂપ ભાવના કરી. તેથી છઠ્ઠી અંશ વૃત્તિ જાણવી. આ નીચે આ અંશ વૃત્તિ, શુદ્ધ સંકલ્પ થયો અને એમાંથી અંશ વૃત્તિ ઉત્પન્ન થઈ. હવે જો અહીંયા આગળ એક નોંધ આપી છે, ઉપરનો પ્રદેશ સ્વયં આવે એટલે અપરોક્ષાતીત પ્રદેશ કહેવાય. હવે જો સમજો, શબ્દ સમજો જરા, કારણ કે આગળ ગમે ત્યારે આવશે. એક છે પ્રત્યક્ષ. અત્યારે આપણે બધા એકબીજાને જોઈએ છીએ, પ્રત્યક્ષ જોઈએ છે. દેહમાં છો તમે જોઈ છો, તમારી ઇન્દ્રિયોથી તમે જોઈ શકો છો, આંખથી, કાનથી, નાકથી, ગમે તે રીતે, એને કહેવાય પ્રત્યક્ષ. પછી પરોક્ષ. પરોક્ષ એટલે જે ઇન્દ્રિયો વગર જોવાય નહીં, આંખો બંધ છે, તમે આમ અડો, તમે એવું નહીં, તમને હું એમ કહું તમને બહુ સુખ ઉત્પન્ન થાય છે તો આ શું થઈ ગયું? ખૂબ આનંદ અંદરથી આવે છે તો આ શું થઈ ગયું? દેખાતું નથી, સમજાતું નથી, પણ છતાં બી છે. એને કેવું? ઇન્દ્રિય ગમ્ય હોય પણ તમારી આ શરીરથી, આ કર્મેન્દ્રિયથી ખબર ના પડે, એ તમારી અંદર, એને શું કહેવાય? પરોક્ષ. હવે અપરોક્ષ. પરોક્ષ, પ્રત્યક્ષ પણ નહીં, પરોક્ષ પણ નહીં, અને અપરોક્ષ એટલે કોણ? એટલે કોણ? જે આત્મા લોકો કહે છે બધાને. આત્મા એ કેવો છે? જે છે ખાલી હું છું. તમે ઊંઘમાં સૂતા છો, તમને કંઈક નામ ચિંતન જાગતો તો અંદરથી હું બોલે છે. કોણ છે? તો કે હું. આ હું કોણ છે? કશું જ વગરનો હું છે. એને શું કહેવાય? કશું જ નથી છતાં પણ હું છું. ઊંઘમાં પણ હું છું. આ હું છું છે એને શું કહેવાય? અપરોક્ષ. અને આ ચૈતન્ય કેવું છે? પ્રત્યક્ષ પણ નહીં, પરોક્ષ પણ નહીં, અપરોક્ષ પણ નહીં, પરોક્ષાતીત. એટલે આ બધાને અપરોક્ષને પણ ચલાવનારું, પરોક્ષને બી ભાવનાઓ ચાલે છે ને, એ અપરોક્ષ ભાવનાઓ છે. પછી અપરોક્ષ આત્મા. આત્મા કોણ છે? આપણી અંદરનો રહેલો અસ્મિ, જે આપણી પ્રાણની અંદર સામાન્ય થયો ને, આવ્યો ને, આપણે શ્વાસ લીધો ત્યારે સમચૈતન્ય આવ્યું હતું. કર્તાનું સમચૈતન્ય કયું છે? સમચૈતન્ય કયું છે? અરે રે, આપણી છ થયા ને, કયા? અક્કલ, અરસ, સુરતા, નૂરતા અને સમચૈતનતા. ચેતનતા છે ને એ આપણા પ્રાણમાં આવે છે, અને એ કોણ છે? એ આત્મા છે. એ આપણા પ્રાણ ઉપર સવાર થાય છે ત્યારે આપણો પ્રાણ ગતિવાળો એનાથી થાય. પણ આ પ્રાણ પાછો ગતિવાળો હજી ના થાય જ્યાં સુધી આપણા અંશની વૃત્તિ
આ સમ ચૈતન્ય એને પકડે નહીં ત્યાં સુધી. આ સમ ચૈતન્ય એક વખત મેં સમજાયું છે. આ સમ ચૈતન્ય કેવું છે? લોખંડની ખીલી. અને ચૈતન્ય કેવું છે? લોહચુંબક. જ્યાં અંશ જ્યારે અહીંથી આવે ત્યારે શ્વાસ અંદર જાય એ લોખંડની ખીલી છે, એ જ એને પકડી શકે, બીજું કોઈ પકડી શકે નહીં. એ કર્તાનો સજાતીય છે પણ કેવું છે? મંદ ચૈતન્ય છે. એ કોક્ષામાં મૂક્યું છે અંકુરમાં. અંકુરમાં સમ ચૈતન્ય જ્યારે કર્તાને વિશેષ આપણે અંશના વિશેષ ચૈતન્યને પકડશે ત્યારે જ આખું શરીર ચેતનવંતું થશે. આને તમે આમાં વાંચી લેજો. ક્યાં આગળ? ગર્ભગોષ્ઠીમાં પાછળ છેક છેલ્લા પહેલામાં છે કે કેવી રીતે આ ચેતનવંતું થાય છે. કારણ કે વિશેષ અંશ જ્યાં સુધી આવે નહીં, વિશેષ અંશ એટલે કોણ? કર્તાની અંશવૃત્તિ. એ જ્યાં સુધી વિશેષ અંશની વિશેષ ભાસ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી કર્તાની વૃત્તિ આવે નહીં ત્યાં સુધી આ પ્રાણ પણ ચલિત થાય નહીં. એ ચલિત ત્યારે જ થાય કે જ્યારે એ વૃત્તિ આવે. એટલે આ થયું આ આખી જગા અંશનું ચેતન આવવાથી આ અપરોક્ષાથી જ છે. એ આવ્યો કોને ચાલુ કર્યો? અપરોક્ષ. અપરોક્ષ એટલે કોણ? આપણા પ્રાણની અંદર રહેલું હું છુંપણું એને ચાલુ કર્યું. પછી છુંથી પછી કોણ ચાલુ થયું? પરોક્ષ એટલે ભાવનાઓ, ભાવ ચાલુ થયા. અને પછી કોણ ચાલુ થયું? પ્રત્યક્ષ. આ બધું ચાલુ કરનાર કોણ છે? કર્તાની અંશવૃત્તિ. એટલે કોણ? અંશવૃત્તિ એટલે કોણ? હા, અંશવૃત્તિ એટલે કોણ? આપણે. યાર તમે લોકો તો ખરા કરો છો. આપણી અંશવૃત્તિથી ચાલીએ છીએ આખા એક એનાથી. અને હું અંશ છું, એ જ વૃત્તિ છું કે જેનાથી આખા શરીરને હું ચલાવું છું. આ છૂટું પાડવા માટે થઈને કરતા આ બધું મોકલ્યું છે. આટલી બધી માથાજીક શું કામ કરે કરતા કે તમે જુઓ આ છે, આ છે, આમાં જડતા છે, આટલું જડ છે, આટલું જડ છે. હું આવું છું, મારે અંશ ચૈતન્ય વૃત્તિ આવે છે ત્યારે જ બધું ચાલે છે. અને તમે એ છો, તું એ અંશ છો. કરતા કઈ થાકે છે પરમ ગુરુ, કઈ થાકે. તમે અંશ છો. અને આપણે તો હજી મન, બુદ્ધિ, આ શરીર, આ કપડાં, આ મારા, હું ને મારા, એમાં બધા લાગી પડેલા છીએ. કરતા આ બધી વસ્તુ આનાથી છૂટું પડવા માટેથી ને આ બધું જ્ઞાન આપે છે. આપણે આ જાણી લીધું તો શું આપણે બનાવી શકવાના છીએ? વિચારો. આ બધું જાણ્યું, 72 તત્વ જાણ્યા, 84 તત્વ બધું જાણ્યા. તમને કોઈ બનાવવાનું કે એક મનુષ્ય દેહ બનાવી દો, બનાવી દેશે? કોઈ વૈજ્ઞાનિક પણ નહીં બનાવી શકે. તો પછી આ જાણવાનો મતલબ શું? શું કામ જાણવાનું? શું કામ ભણવાનું? આપણે તો કંઈ કરી શકવાનું નથી. જવાબ થાય કે નહીં? પ્રશ્ન થાય કે નહીં? કેમ જાણવાનું? બોલ. આ બધું કર્તાની બાહ્ય વૃત્તિમાંથી બનેલું છે અને હું કર્તાની અંતર્વૃત્તિમાંથી આવેલું છું. એટલે બાહ્ય વૃત્તિ છે એ બધી કેવી છે? આખી જળ છે. અને હું ચેતન થઈને આ આખી વૃત્તિને ચલાવું છું. ગર્ભગોષ્ઠી મહેરબાની કરીને બધા થોડું થોડું વાંચજો. એક પાનું બધા જ્યારે ભેગા થાવ ને કે ગમે તેમ કરી ઘરમાં પણ બધા સાથે વાંચો તો ખબર પડશે કે કેવી કરતા એ કરામત કરી છે આપણી અંદર. તો આ વસ્તુ અહીંયા આગળ હવે શું કીધું? હવે અંશવૃત્તિથી જો હવે અંશવૃત્તિ આવી ગઈ છે અંદર. કોણ આવી ગઈ? અંશવૃત્તિ આવી છે. વૃત્તિ એટલે શું? અંશ પોતે અંદર નથી આવતો, એટલું પાક્કું રાખજો. અંશ ક્યાં હોય છે? પિંડ બ્રહ્માંડની સંધિમાં. અંશ ક્યાં હોય છે? પિંડ બ્રહ્માંડની સંધિમાં. એટલે ક્યાં આગળ? અહીંયા હોય. બ્રહ્માંડ આખું છે. હવે જો એ બહાર જ દૂર હોય તો આપણી અંદર આવી શકે નહીં. અને અંદર આવી જાય તો એ કેવું છે? ચૈતન્ય છે. એટલે કોઈ દિવસ આ દેહ મરે જ નહીં. કરતા જો અંદર અંશ અંદર આવી ગયો તો એ મરે નહીં કોઈ દિવસ. એટલે અંદર ક્યારેય ના આવે, એની અહીંયા આગળ સંધિમાં આવે ને અહીંથી આવે. અને કેવી રીતે? ભ્રમર કમળના ન્યાયથી. એટલે કેવી રીતે? ભમરો જેવી રીતે પોતાની એક ચાંચ જ ડુબાડે અહીંયા આગળ અને એમાંથી બધું રસ ખેંચી લે ને, એવી રીતે અહીંયા આગળ ચાસમી લે. એ ચાસમી લે એટલે અહીંયા બધી જ વસ્તુ ચલિત થાય. આમ નામ થાય જ નહીં. એટલે અહીંયા આગળ એની આનો ભાસ પડે. કેવી રીતે? આ ધારો કે આ છે કોણ છે? મિરર. આ મિરર કોણ છે? આ સોહંગ પ્રણવ છે. અહીંયા મિરર છે.
ત્યાં આગળ એનો ભાસ પડે એટલે એ ભાસમાંથી આખું બધું, જેમ એક મિરર હોય એની અંદર તમે ઊભા રહો તો શું થાય, તમારું પ્રતિબિંબ પડે ને, અને એ પ્રતિબિંબ જ એટલું પ્રકાશિત છે, એટલું બધું ઉર્જાવાળું છે કે બધાને ગતિ આપી દે છે. એટલે આ વૃત્તિનો ભાસ આખો અંદર આવીને આપણા શરીરને ગતિ આપે. અંશ પોતે અંદર આવે તો શું એની તાકાત છે? તો તમે કોઈ દિવસ મરીએ જ નહીં, આપણે અમર થઈ જઈએ. જો કરતાએ કેવી બધી કરામતો કરી છે કે એ પોતે બી એટલા સેફ રહ્યા છે. પોતાનો અંશ એટલે પોતાની વૃત્તિ નાખી, પોતે એટલે અંશ એટલે પોતાની વૃત્તિ, સૂર્ય એટલે સૂર્યનું કિરણ. હવે એ વૃત્તિ નાખી એને બી પાછું એની પણ આભાસ થયો, આભાસનો આભાસ. ત્યારે આખું જગત, એટલે એકલા આભાસથી આ બધું ચલિત થયું છે. વિચાર કરો કેવી તાકાત અંશની હશે, અને એ આપણે છીએ. અને આ લક્ષ ભજન જે કરાવે છે ને મહેશભાઈ, એ આ અંશે થવાની વૃત્તિ. અહીંથી સીધું શરીરમાંથી ઉપર અહીંયા તમારા સ્વરૂપે પહોંચી જાઓ. એ લક્ષ ભજન તમે રોજ કરો તો ન પહોંચાય ન થાય એવો વિચાર અંદર લાવતા નહીં, મહેરબાની કરીને. કરતા એને જેને લેવા છે ને, પકડવા છે ને, એને કરતા લઈ જ જશે, એને કોઈ સવાલ જ નથી. જ્યારે તમે લોકો આટલા વર્ષોથી આટલા કેટલા તમારી પેઢીઓથી તમે આ કરતાના સંપ્રદાયમાં છો, તો એની કૃપા તો છે જ ને. અને જ્યારે તમારી એક કૃપા એક્ટિવેટ થઈ જશે, તમે આ જશો ને અંદર એક્ટિવેટ થશે ને, તો આ બધી વસ્તુ એકદમ સહેલી છે, કશું અઘરું નથી. કારણ કે વૃત્તિ એ થઈ જાઓ. અહીંયા આગળ તમે વિચાર કરો કે જ્યારે કોઈ પણ આપણા બધા સંપ્રદાયો, બીજા બધા સંપ્રદાયમાં જાઓ તો કાં તો પહેલા દેહમાં, સ્થૂળ દેહમાં, બધામાં હું દેહ છું એટલે આપણે ભગવાનની શું કરો, શણગાર કરો, એની પૂજા કરો, પાઠ કરો, અર્ચના કરો. તો તમારો કયો ભાવ વધારે પાકો થશે? દેહ, સ્થૂળનો. પછી થોડા સૂક્ષ્મ એના માટે તમે ભાવ કરશો, એમના માટે ભાવ ફેરી કરશો, એના માટે ભજન ગાશો, એના માટે પેલું કરશો, તો તમારો સૂક્ષ્મ દેહ પાકો થશે. પછી કારણ દેહથી તમે આ બધાથી ગુણ અને ગણ એ બધાને કર્તાની વૃત્તિ તરીકે જોશો, ત્યારે તમારો કારણ દેહ પાકો થશે. આ બીજા બધા ધર્મમાં આ બધા છે જ બધી વસ્તુઓ, પણ આપણી અંદર આપણા પેલામાં સંપ્રદાયમાં કર્તાની મોટામાં મોટી ગિફ્ટ કહો તો કે અંશની વૃત્તિથી સીધા વૃત્તિથી ઉપર પહોંચે, 5 દેહને મૂકીને. વિચાર કરો, આખો બાયપાસ છે. તમે કોઈ પણ અહીંયા જતા હો ને, એક આપણે અહીંયાથી બાયપાસ અહીંથી થઈને નીચેથી આ પેલામાંથી જઈએ, હું આખું ફરીને આવું ગાડી લઈને અને ત્યાંથી આવું તો કેટલું જલ્દી પડી જાય. તો આ બાયપાસ સીધું પહોંચાડી દે. કર્તાની વૃત્તિ એ આપણા માટે બાયપાસ છે. સીધા વૃત્તિથી વૃત્તિએ પહોંચવાનું છે. અને વૃત્તિ ક્યારે પાકી થશે? આ બધીમાંથી વૃત્તિ, આ તત્વમાંથી આપણી વૃત્તિ ઉઠશે તો આપણે કર્તાની વૃત્તિને પહોંચી શકીએ ને. સીધી વસ્તુ છે આ. પણ એ ક્યારે પહોંચે? આ તત્વ છે એ જાણીએ તો ને. આપણે આ બધી વસ્તુ કરતા એ આપી છે, આપણે તત્વ તરીકે જાણતા જ નથી. આપણે તો એના માટે ભોગ તરીકે એને ભોગવીએ છીએ. એ તત્વોને ભોગવવા નથી. આ તત્વો સાધનો છે કરતા સુધી પહોંચવા માટેના. યાદ કરવાનું કે આ તત્વ છે અને આ તત્વ કર્તાએ બનાવ્યું છે, એમ કરીને કર્તા સુધી પહોંચવાનું છે, વૃત્તિથી પહોંચવાનું છે. સમજો, આમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી. બીજું સીધી વૃત્તિથી ત્યાં પહોંચવાનું કે આ તો કર્તાનું છે, મારું ક્યાં છે. એટલે એમ કરતા આખો વખત તમે જોયા કરશો. આ સાધના કેવી છે? એક કલાકનું લક્ષ્ય ભજનની સાધના નથી. સતત વાંચો છો, જુઓ છો. વાંચું છું તો મારી આંખ વાંચે છે, અક્ષરો તો કે મારી બુદ્ધિ વાંચે છે, અને એ બધાનું આકલન કરે છે કે એની સમજ ઉત્પન્ન કરે છે. કોણ કરે છે? કર્તાની વૃત્તિ. એટલે પહોંચ્યા ક્યાં આગળ? એક ક્રિયામાં પહોંચ્યા ક્યાં આગળ? વૃત્તિમાં. જમો છો તો તમે જમવામાં શું જમો છો? અન્ન. તો અન્ન ક્યાંથી આવ્યું? તો કર્તાએ વરસાદ, બીજ, આ જમીન, પૃથ્વી, હવા, પાણી, આ બધું ક્યાંથી આવ્યું? કર્તાની બાહ્ય વૃત્તિમાંથી આવ્યું. અને એ બધાથી મારું આખું શરીરને પુષ્ટ કર્યું. એ કર્તાએ કેવી યોજના કરી કે મારી અંદર પુષ્ટ થાય બધું? વિચાર કરો. હવે કર્તાથી એક ક્ષણ પણ અલગ રહેવાય? આખો વખત આ જ વિચાર કર્યા કરો, આ જ વિચાર કર્યા કરો. ભલે ને કામ બધું જ કરો, એક કામ છોડવાનું નથી. કામ મૂકીને કશું કરવાનું નથી. કામ કરતાએ તમને અહીંયા કરતા પોતે વિચાર કરો. સકર્તા શબ્દ વાપર્યો છે. સકર્તા એટલે જેને સારી રીતે આખું જગત બનાવ્યું છે. તો આપણે બેસી રહીએ ચાલશે?
આપણે પણ દરેકે દરેક ક્રિયા કરવાની છે, એક પણ ક્રિયાથી વંચિત નથી રહેવાનું, અને છતાં બી કર્તાને ભૂલવાના નથી. આટલી મોટી તમે આ સાધતા જાઓ, સમજતા જાઓ ને ઓટોમેટિક તમે કર્તાની નજીક જતા જાઓ. આ કેટલું ઓટોનોમસ સિસ્ટમમાં થાય કે નહીં બોલો? આખું તમારું આખી વૃત્તિ તમારી કર્તામાં જ રહે, તો ધીમે ધીમે તમે આ તત્વોના દેહમાંથી છૂટી અને કર્તા સુધી પહોંચી શકાય. આટલી મોટી કર્તાએ આપણને આટલી મોટી આ પંચમ દ્વારા આપણને આટલી મોટી ભેટ આપી છે કે તમે આટલાથી તો હું તમને આપું છું. મારે 150 વર્ષ સુધી આ સુખાનંદજીએ જો આ ભાષાંતર કર્યું ને 150 વર્ષ ચોપડીઓ આમનામ પડી રહેલી, અને આપણા માટે આ કરતા આ બધું કર્યું ને એમાં પછી આપણા મંદિરે આપણા લોકો જીવનભાઈ ને બધા તમે છપાવો છો, કરો છો, આ કેના માટે? કે એનાથી આપણે કર્તા સાથે પહોંચી શકીએ, સીધા પહોંચી શકીએ. ખાલી જરૂર છે કર્તાની આ સકર્તાનું જે ક્રત છે એને સમજવાની. ક્રત સમજો એટલે કર્તાને સમજાય. આ કોણે બનાવ્યું ભાઈ? આ બહુ સરસ બનાવ્યું છે. તમે કઈ વાનગી બનાવી, કોણે બનાવ્યું? એટલે કે કોણે બનાવ્યું? તો કે મેં બનાવ્યું. એમ કરતા પણ એમ કે છે મેં બનાવ્યું છે. જુઓ તમે, આ બધું મેં બનાવીને તમને આપ્યું છે. તમને બધી આલા કાંટા પીરસ્યું છે. એક વસ્તુ તમને જોઈએ એના કરતાં બી વધારે હું આપું છું તમે, પણ તમે મને તો જુઓ. આપણે એને જોતા નથી. આપણે તત્વોમાં રમી ગયા છે. એટલે તત્વમાંથી છૂટા પડવા માટે થઈને આખી આ કર્તાની ક્રિયા છે. અંશની વૃત્તિ આટલું વાંચી લઈએ. લઘુ દીર્ઘ ગતિવાળા 3 પ્રકારના અલ્પ સજાણ અંશો અનંત ઉપજાવીને પહેલા ચરાચર, વિરાટ તથા દેવ સમેત જે અલંકારવાળા ઘાટ કરી મૂકેલા હતા તેમાં પ્રેરક કર્યા. હવે એમને 3 જાતના અંશો ઉત્પન્ન કર્યા. એક અંશ નથી ઉત્પન્ન કર્યો, 3 જાતના અંશ ઉત્પન્ન કર્યા. કયા? એ તો આવડે બધાને. પરમ વિશેષ, વિશેષ અને સામાન્ય. પરમ વિશેષમાં કોણ કોણ છે? હા, પરમ ગુરુ અને નિરંજન. આ 2 પરમ વિશેષ અંશો છે. નિરંજન છે એને જગતના પસારામાં મોકલ્યા, અને પરમ ગુરુને પોતાની પાસે રાખ્યા. એમને ખબર હતી કે આ બધા મને ભૂલી જવાના છે, એટલે કે તમારે કલ્પે એક વખત તો મોકલવા જ પડશે, એટલે એમનો પોતાની પાસે રાખ્યા. અને પછી વિશેષ અંશો શાને માટે રાખ્યા? આખા જગતને ચલાવવા માટે બધા અધિકારીઓને નિમણૂક કરી. બધા દેવો છે, 33 કરોડ દેવતાઓ, આટલા એ લોકો બધાને એમને નિમણૂક કરી. એમાં મૂળ 6 દેવો છે અને બીજા બાકી બધા સામાન્ય દેવો છે. આ બધાને એ બધા કયા અંશો થયા? વિશેષ અંશો. એમાં વિશેષ રીતે વિભૂતિઓ આપી છે. એ વિભૂતિ પ્રમાણે દેવોને પોતાને ખબર નથી કે આ વિભૂતિ મને કોણે આપી છે, એટલે પોતે ભગવાન બની બેસી જાય છે. દેવોને ખબર નથી કે આ વિભૂતિઓ ક્યાંથી આવી છે, પણ એટલે એમ કે હું કરતા છું, હું બધાને બનાવું છું. વિષ્ણુ ભગવાન એમ કે હું બધાને બનાવું છું, ને એટલે વિષ્ણુ ભગવાનને અવતાર લઈને આવવું પડે બધાને સાજા સર્વ રાખવા માટે, બધાને પાપ વધી જાય તો દૂર કરવા માટે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ સંભવામી યુગે યુગે, એમ કરીને કૃષ્ણ ભગવાને દાખલ કર્યું કે સાધુજનોને પેલું કરવા, દુષ્કૃતિઓને બધા ખરાબ કર્મ કરવાને નાશ કરવા માટે, સાધુઓનું રક્ષણ કરવા માટે મારે વારંવાર યુગે યુગે આવવું પડે છે. અવતારો બધા યુગે યુગે આવે, અને પરમ ગુરુ એક કલ્પે એકવાર આવે. જ્યારે આપણે બધાને ભૂલી જઈએ ત્યારે આવે બિચારા. તો હમણાં આવીને ગયા છે, તો હવે આપણું તો ફરજ બને કે હમણાં જ આવીને ગયા છે, તો આપણે એના જ્ઞાનને લઈને આપણે એની સુધી પહોંચીએ. એટલે આટલા સંકલ્પ બધા કરજો કે આપણે પરમ ગુરુની જે આટલું આપણને જ્ઞાન મળ્યું છે, હજી જો સમજો કે પરમ ગુરુની વિભૂતિ કેટલી બધી, 16 વિભૂતિઓ આપણે પેલી પીળી પુસ્તકમાં લખેલું છે. આટલું બધું લઈને આવેલા, એટલે એનો પસારો, એમની ઉર્જાનો કે એમના અસ્તિત્વનો પસારો આપણા અહીંયા મંદિરમાં આવીને રહી ગયા 7 દિવસ. તો એની તો આપણે એનો લાભ ઉઠાવીએ કે નહીં? એની પવિત્રતાનો અહીંયા આવીને ગમે તેમ ખાવા પીવામાં ને ગાળાગાળીમાં ને મારામારીમાં ને એવા બધામાં કરીએ, કે અથવા ઊંસાતુસીમાં કરીએ, એની કરતાં અહીંયા બેસીને 1-2 કલાક ધ્યાન કરીએ, તો આ રઘુરામજી મહારાજનું અને પરમ ગુરુનું બંનેનું આ ક્ષેત્ર છે, એને આપણે બરોબર બધું મેળવી શકીએ.
તમને લોકોને હજી મંદિર માટે એટલો બધો ભાવ થાય, આટલી બધી કૃપા કરો, પણ આ ભાવ કરવાની જરૂર છે કે આ પરમ ગુરુ અહીંયા આવી ગયા છે, રઘુરામજી અહીંયા આવી ગયા છે, એના અસ્તિત્વનો એનો આખો બધો જ પ્રસારો અહીંયા આગળ પડેલો છે અને બધો ખજાનો અહીંયા પરમ રઘુરામજી તો બધી પોતાની વિભૂતિ મૂકીને ગયા છે. તો એ બધી વસ્તુ આપણે અંદરથી આત્મસાત કરી શકીએ. એની જોડે મહેશભાઈ કે હું અહીંયા કેમ આવું છું કે મારે રઘુરામજી જે ગતિ કરી ગઈ એ ગતિની સાથે એક થવું છે. તો આ આપણી પાસે આટલો મોટો લાભ છે તો એ આપણે કેમ ના લઈએ, ખરું કે નહીં? એટલે હવે આ કીધું, જ્યારે અંશ ઘાટને વિશે બિરાજમાન થયા ત્યારે જેટલા જે તનુને વિશે વિશેષ ન્યૂન તત્વ પોખ્યા હતા તે અંશના ભાવનાયુક્ત ભાસ વડે ચેતન થઈને જે અંકુર રૂપ ઘાટમાં જે તત્વનો ભાગ પોખાયો હતો તે પ્રમાણે સર્વ વર્તવા લાગ્યા. એટલે બધામાં જે વસ્તુ પોખે તે પ્રમાણે બધું રડવાનું, આંસુઓને આંખમાં રાખેલા, એ જ્યાં આગળ આંસુની પેલી હોય ત્યાં આગળ બી એની ગતિ આવે. ભૂખમાં અહીંયા આપણે કહીએ ને કે બહુ ભૂખ લાગી છે તો ભૂખમાં પણ એની ગતિ આવે. બધી જગ્યાએ જ્યાં જ્યાં જે તત્વો પોખેલા એ પ્રમાણે બધું જ ગતિમાન થવા, બધું જ ચાલવા માંડ્યું. હવે આ પ્રકારે કર્તાએ પોતાના શુદ્ધ સંકલ્પ વડે 6 વૃત્તિઓ ઉપજાવીને નાનાવિધ રચના કરી છે. હવે આ 6 વૃત્તિઓ સમેત 84 તત્વ નિજ કર્તારે સત્ય સંકલ્પે કર્યા. તેનાથી આ વિરાટ સહિત અનંત વિરાટ ખડા કરીને, એક વિરાટ નથી, અનંત વિરાટો છે, અનંત બ્રહ્માંડો છે, કરીને ચરાચર દેવ સમેત સર્વના બીજ અંકુરની પ્રણાલિકા પોતાના સંકલ્પનો વેગ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ચાલે. આ બધા બીજો ક્યાં સુધી ચાલશે? એમના સંકલ્પનો વેગ પહોંચશે ત્યાં સુધી. એવું કૃત કરીને પોતાના સકલ કૃતનો પ્રકાર સ્વસમ વેદમાં સર્વજ્ઞ પરમ ગુરુએ પ્રતીતિ વર્ણન કરીને કહ્યું છે. તેનો પાર લાવી શકે તેવું વર્ણન 4 વેદમાં, 4 વેદમાં ક્યાંય કશું છે જ નહીં. અમે લોકોએ બધા 4 વેદમાં બધું જોઈ લીધું છે, એમાં કશું જ નહીં. એમાં તો ખાલી કર્મકાંડ છે, ક્રિયાકાંડો છે, અને કેવી રીતે આ જગતમાં સારી રીતે રહેવું ને સારી રીતે ખાવું પીવું મોજ કરવી એનું જ છે. એમાં ગતિ આમાં આખી અહીંયા પંચમમાં જ છે અને એ કર્તાએ પોતે વર્ણવેલી છે. એ કારણે લીધે કર્તારે પરમહંસને મોકલી ગતિ દર્શાવી દીધી છે. તેનું શ્રવણ કરે ત્યારે તે ગતિ તેમજ ચરાચર દેવ વિરાટ સમેત આ બ્રહ્માંડ ભરનું જે કર્તાનું કૃત છે તે જાણવામાં આવે.